टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે, અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે. અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો. આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે. મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે. તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે, અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની, અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ દત્તાત્રેયમહમ ભજે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 28મી ફેબ્રુઆરી 2026. આજનો વાર છે શનિવાર. તિથિની વાત કરીએ તો ફાગણ સુદ દ્વાદશી આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે પુનર્વસુ. યોગની વાત કરીએ તો આજે સૌભાગ્ય યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે ભવ કરણ. જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કર્ક રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય છે તેઓની જન્મ રાશિ કર્ક રહેશે. જે પ્રમાણે તેમના નામના વર્ણના અક્ષરો રહેશે ડ અને હ, તે પ્રમાણે નામકરણ શુભ નહીતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્ત. સૂર્યોદય સવારે 7 કલાક અને 4 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 6 કલાક ને 41 મિનિટે થશે. રાહુકાલમ સવારે 9 કલાક 57 મિનિટથી પ્રારંભ કરી 11 કલાક અને 25 મિનિટ સુધી રહેશે. આજે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક 29 મિનિટથી પ્રારંભ કરી 1 કલાક અને 16 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક અને 36 મિનિટ સુધી છે. આજે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે, જે સવારે 7 કલાક 2 મિનિટથી પ્રારંભ કરી 9 કલાક અને 35 મિનિટ સુધી છે. આ યોગ ખૂબ મહત્વપૂર્ણ છે. ત્રિપુષ્કર યોગ જે કંઈ પણ શુભ કાર્ય આ સમયમાં કરવામાં આવે છે એ જીવનમાં 3 ગણું પરિણામ પ્રદાન કરનાર હોય છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી, તો દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની, અને સૌપ્રથમ જાણીશું પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ. મેષ, વૃષભ અને મિથુન, આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે, અને કયો શુભ રંગ આજે આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે, તે વિશે પણ આશુતોષજી પાસેથી માહિતી મેળવીએ. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ બને છે મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ. આવા જાતકો માટે નવા કામ પ્રત્યે મનમાં ઉત્સાહ જોવા મળી શકે છે. કામ માટે મિત્રોનો સહયોગ સહકાર પણ મળતો જોવા મળશે. તો પ્રોપર્ટી વગેરેમાં રોકાણ પણ તમારા માટે આજે લાભપ્રદ બની રહ્યું છે. પત્ની અને બાળકો સાથે ક્યાંક ફરવા જઈ શકો, હરવા ફરવાના યોગો આજે બની રહ્યા છે. આજના દિવસે તમારા સ્વપ્ન પૂર્ણ થતા જોવા મળી શકે, મનોકામનાઓ પૂર્ણ થતી જોવા મળી શકે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે દિવસ શુભ છે, મંગલકારી છે, કલ્યાણ કરતા છે. ઉપાય: આજના દિવસે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે શ્યામ વર્ણ. કોઈ પણ રીતે શ્યામ રંગ તમારા માટે લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે બજરંગ બલીની આરાધના કરવી, બજરંગ બાણ સ્તોત્રનો પાઠ કરવો મેષ રાશિના જાતકો માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમની આ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ. આવા જાતકો માટે આજે વાહન ચલાવતા ધ્યાન રાખવાની જરૂર છે. થોડી સાવચેતી આપના માટે શુભ સાબિત થશે.
કોઈ જૂના વિવાદમાં ફસાઈ શકો છો, બાબત સાવચેત રહેવાની જરૂર છે. વ્યાપારમાં ભાગીદારો તમારો સાથ છોડી શકે છે, દગો આપી શકે એવા પણ ગ્રહમાન છે. તો પૈતૃક સંપત્તિને કારણે પરિવારમાં વાદ વિવાદ થાય એવા ગ્રહમાન છે. પરિવારમાં ઝઘડાનું કારણ બની શકે છે. ટૂંકમાં દિન થોડો પીડાકર આજે બની રહ્યો છે. વાત કરીએ જો ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે રાખોડી રંગ. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે બિલ્વ પત્ર દ્વારા શિવાર્ચન કરવું તમારા માટે અનુકૂળ સાબિત થશે. હવે વાત કરીએ આગળની રાશિ એટલે મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમની રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સારો રહેશે. પરિવાર સાથે બહાર જવાના યોગો બની રહ્યા છે. મિત્રોની મદદથી વ્યવસાયમાં લાભ મળે એવા ગ્રહમાન છે. અર્થાત તમારા વેપાર વ્યવસાયને પ્રગતિના પંથ તરફ લાવવા તમારા મિત્રો સહાયક બની શકે છે. આરોગ્ય બાબતે ધ્યાન આપવાની જરૂર છે. આરોગ્ય મધ્યમ રહેશે. આજના દિવસે થોડીક માનસિક બેચેની પણ વર્તી જોવા મળે. એટલે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરીએ ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે રહેવાનો છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય શું કરવાનો? તો આજના દિવસે ભગવાન ભૈરવજીની આરાધના તમારા માટે મંગલકારી સાબિત થશે. ભૈરવજીના મંદિરમાં દર્શન કરવા, દીપદાન કરવું શુભ સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું. કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ. આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે, કયો શુભ રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. કર્ક રાશિ. રાશિ ચક્રના ચોથા ક્રમની રાશિ છે કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે પ્રોપર્ટીમાં રોકાણ આજે લાભકારી સાબિત થશે. મોટું રોકાણ જો કરીશું તો લાભ કરતા છે. કાર્યક્ષેત્રમાં પરિવર્તનની શક્યતાઓ છે. તમારું ટ્રાન્સફર થઈ શકે છે, તમારો પોઝિશન વધી શકે છે. પરિવાર સાથે આજે ધાર્મિક યાત્રાઓ ઉપર આવવા જવાના યોગો છે. કોઈ ધાર્મિક તીર્થયાત્રાની સ્થિતિ બની શકે છે. સામાજિક રાજકીય ક્ષેત્રે માન વધે, સન્માન મળે એવા ગ્રહમાન છે. તો આજે દવા પાછળ પણ ધન ખર્ચ થાય એવી ગ્રહસ્થિતિ બની રહી છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિન મધ્યમ છે. વાત કરવામાં આવે ઉપાયોની, તો શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ પર્પલ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે લાભ કરતા નીવડશે. ઉપાય શું છે? તો આજના દિવસે શ્રમિકોને જે મજદૂરી કરે છે, ગરીબ છે એવાઓને મદદ કરવી, ચા પાણી કરાવવું, ભોજન કરાવવું લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે સિંહ રાશિ. રાશિ ચક્રના પંચમ ક્રમાંકની રાશિ છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આરોગ્યને લઈને આજે ચિંતાઓ વધી શકે છે. સહકર્મીઓનો વિરોધ નિશ્ચિત ક્યાંક ને ક્યાંક નુકસાન કરાવી શકે એવી ગ્રહોની સ્થિતિ છે. આજે પારિવારિક વિરોધથી બચવું. પરિવારમાં તમારી વાતથી લોકો અસહમત રહે અને વિરોધ થઈ શકે છે. આજે વાણી ઉપર નિયંત્રણ રાખવાની જરૂર છે. જેટલું વાણી પર નિયંત્રણ રાખશો દિવસ એટલો જ તમારા માટે શુભ અને મંગલકારી બની શકે. પતિ પત્નીની વચ્ચે પણ મતભેદ થવાની સંભાવનાઓ છે. એટલે એકંદરે સિંહ રાશિના જાતકો માટે દિન અનુકૂળ નથી, મધ્યમ છે, પીડા કરતા થોડુંક બતાવી રહ્યો છે. વાત કરી ઉપાયોની, જે કરવા આપના માટે હિતાવ સાબિત થશે. આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ આસમાની રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય, આજના દિવસે શિવ મંદિરમાં ચંદનવાળા જળથી અભિષેક કરવો લાભ કરતા નીવડશે. વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના ષષ્ઠ એટલે છઠ્ઠા ક્રમની રાશિ બને છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આજે કોઈ ખાસ કામની વિશેષ જવાબદારી તમને સોંપવામાં આવી શકે છે. આર્થિક સ્થિતિમાં આજે સુધારો થતો જોવા મળી શકે. આજે વ્યાપારિક દ્રષ્ટિમાં લાભ છે.
પરિવારમાં શુભ કાર્યની સંભાવનાઓ આજે બની રહી છે. તો આજે આવકના નવા સ્ત્રોત બની શકે, નવા રસ્તા ખુલી શકે એવા ગ્રહમાન છે. આજે આનંદમય વાતાવરણ જોવા મળશે. મંગલમય દિવસ છે, ખુશીઓથી ભરેલો દિન રહેશે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ તમારા માટે આજે બની રહ્યો છે એ વાદળી રંગ છે, આછો વાદળી રંગ. ઉપાય, આજના દિવસે શનિ મંદિરમાં દર્શન કરવા, શ્રીફળ અર્પણ કરવું શુભ સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે. અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે, મહામંત્ર વિશે પણ વાત કરવાના છે. પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વિરામ પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ પણ જાણ્યા. હવે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે. પ્રથમ 3 રાશિના જાતકોની વાત કરીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે, કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રના 7મા ક્રમાંકની રાશિ છે તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે વાહન કે મકાન ખરીદવાનું આજે નક્કી થઈ શકે એવા ગ્રહમાન છે. આજના દિવસે તમારું મન પ્રસન્ન બનતું જોવા મળી શકે. આજે આનંદની વાતાવરણ બની રહેશે. પરિવારમાં નવા સભ્યનું આગમન થઈ શકે છે. સંતાન સુખના યોગો બની શકે છે. આજે તમારું આરોગ્ય સંભાળવાની જરૂર છે. આરોગ્ય બાબતે થોડીક તકેદારી લાભકર્તા નીવડશે. આજે નવા લોકોની મુલાકાત થશે જે લાભકર્તા સાબિત નીવડશે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે શુભ અને મંગલકારી દિન છે. વાત કરી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ કૃષ્ણ વર્ણ છે. કોઈ પણ રીતે લાભકર્તા નીવડશે. ઉપાય, આજના દિવસે શિવાર્ચન કરવું, શિવજીની આરાધના કરવી, અત્તરવાળા જળથી અભિષેક કરવો મંગલકારી નીવડશે. વાત કરીએ આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રની 8મા ક્રમાંકની રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. આજે ઓબ્સ્ટિકલ્સ આવી શકે છે, વિઘ્નો આવી શકે છે. જૂના વિવાદના કારણે કોર્ટ કેસ જેવી સ્થિતિ બની શકે એવા ગ્રહમાન છે. આજે વ્યાપારમાં થોડો ઘટાડો થવાની સંભાવનાઓ છે. રોજ કરતાં થોડોક ઓછો વ્યાપાર થાય, વકરો થાય એવા ગ્રહમાન છે. તો માતા પિતાનું સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. ધ્યાન આપવાની જરૂર છે, એમની સેવા કરવાની જરૂર છે. નાણાકીય વ્યવહારમાં સાવધાન રહેવું. આજે કોઈ પણ વ્યક્તિ સાથે નાણાકીય વ્યવહાર કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે મરૂન રંગ છે. કોઈ પણ રીતે આ રંગ લાભ કરતા નીવડશે. ઉપાય, આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો. ધૂપ કરી હનુમાન ચાલીસાનો પાઠ કરશો, નિશ્ચિત લાભ મળશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રના 9મા ક્રમાંકની રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજનો આપનો દિવસ શુભતાથી યુક્ત છે. તમારા અટકેલા કામ આજે પૂરા થતાં તમારું મન પ્રસન્ન થઈ શકે. જ્યારે કામ પૂર્ણ થશે ત્યારે મનમાં આનંદની અનુભૂતિ થશે. આજે જૂના મિત્રો સાથે અચાનક મુલાકાત થવાના યોગો છે જે આનંદમાં અદ્વિતીય વધારો કરી શકે. મનની ચિંતાઓનું હરણ થઈ જશે. પત્ની તરફથી સહયોગ અને પ્રેમ મળી શકે છે. તમારી પત્ની તમારા માટે સહાયક બનશે. તમારા વ્યાપારમાં, તમારા કરિયરમાં તમારા માટે લાભ કરતા આજે બની શકે છે. આજના દિવસે માનસિક બેચેની ક્યાંક ને ક્યાંક ઉદ્ભવી શકે છે. ટૂંકમાં દિન મિશ્રિત ફળદાતા આજે આપના માટે બનતો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે સફેદ રંગ છે. ઉપાય, આજે હનુમાનજી મહારાજની આરાધના કરવી, બુંદીનો નૈવેદ્ય અર્પણ કરવું મંગલકારી સાબિત થશે. જી.
તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી મેળવ્યા બાદ હવે રાશિ ચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવી આશુતોષજી પાસેથી. મકર રાશિ રાશિ ચક્રના 10મા ક્રમાંકની રાશિ છે મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે વ્યાપારમાં લાભના અવસરો છે, યોગો બની રહ્યા છે, લાભ કરતા દિન રહેશે. આજનો દિવસ તમારા માટે યાદગાર બનતો જોવા મળી રહ્યો છે. સંસ્મરણોમાં આજનો દિવસ બની રહેશે. આર્થિક સ્થિતિ આજે વધારે મજબૂત બની શકે એવા ગ્રહમાન છે. નવી કાર્ય યોજનાઓ પર તમે કામ પ્રારંભ કરી શકો છો. નવું વાહન કે મકાન ખરીદીને યોગો પણ આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એટલે એકંદરે મકર રાશિના જાતકો માટે મંગલકારી, કલ્યાણકારી, લાભ કરતા યોગો બની રહ્યા છે. જો વાત કરવામાં આવે ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે તે ઘેરો વાદળી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે મંગલકારી સાબિત થશે, કલ્યાણપ્રદ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે શનિ મંદિરમાં શ્રીફળનું દાન અવશ્ય કરવું અને શક્ય હોય તો તેલ સિંદૂર અર્પણ કરાવવું તમારા માટે કલ્યાણકારી, મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રની એકાદશ એટલે 11મા ક્રમાંકની આ રાશિ બને છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે લાગણી પર નિયંત્રણ રાખવાની જરૂર છે. તમારા ઇમોશન્સને કંટ્રોલ કરી રાખવાની જરૂર બની રહી છે. પારિવારિક જીવનમાં આજે ઉતાર ચઢાવની સ્થિતિ બનશે. તમારા કામ પ્રત્યે ખાસ વ્યક્તિની મુલાકાત થશે, તે તમારા માટે લાભ કરતા બની શકે છે. આજે પત્ની સાથેના સંબંધોમાં મધુરતા વ્યાપી શકે. દાંપત્ય જીવન સુખમય રહેશે. એકબીજાની સાથે કોઈ મનમુટાવ હશે તો આજે દૂર થશે અને દિન શુભતાવાળો બનશે. તો આજે સાસરી પક્ષથી પણ તમને લાભ મળે એવા ગ્રહમાન બની રહ્યા છે. એકંદર દિવસ તમારા માટે અનુકૂળ છે, પણ ઇમોશન્સ, લાગણીઓને આજે અનુશાસિત રાખવા હિતાવ રહેશે. હવે વાત કરી લઈએ ઉપાયોની, તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ બદામી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ તમારા માટે કલ્યાણપ્રદ રહેશે. ઉપાય આજના દિવસે ભગવાન શ્રી રામની આરાધના કરવી, રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે શુભ, મંગલપ્રદ બની રહેશે. હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે મીન રાશિ. રાશિ ચક્રની 12મી રાશિ બને છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે કોઈ નજીકના સંબંધીનું સ્વાસ્થ્ય ગડબડ થઈ શકે એવા ગ્રહમાન છે. આજે તમારે ક્રોધ પર નિયંત્રણ રાખવાની જરૂર છે. ક્રોધ આપનું આરોગ્ય બગાડી શકે છે, બનતા કામ બગાડી શકે છે. તો ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું તમારા માટે ખૂબ જ આવશ્યક બની રહેશે. પરિવારમાં આજે મતભેદોનું વાતાવરણ જોવા મળી શકે છે. કોઈ વાતને લઈને વિચારો અલગ આવશે, મતભેદો થશે. આ મતભેદો વિવાદમાં પરિણત ન થાય એ બાબતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર રહેશે. તો આજના દિવસે તમારું મન બેચેન, પરેશાન રહી શકે એવી ગ્રહ સ્થિતિ છે. બનતું કામ અટકવાથી મન બેચેન થવાની સંભાવનાઓ છે. તો આજે કોઈ મહત્વના સમાચાર તમને પ્રાપ્ત થાય જે તમારા માટે પ્રગતિ કરતા રહેશે, લાભ કરતા હશે. મનમાં એવી ચિંતાઓ, દ્વિધાઓ આજે ઉદ્ભવ થઈ શકે છે. ટૂંકમાં મીન રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ બની રહ્યો છે. ઉપાયો કરવા નિશ્ચિત લાભ કરતા નીવડશે. શું ઉપાય કરીએ, કયો કલર શુભ રહેશે? તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગ શુભ અને મંગલપ્રદ છે, મંગલકારી બની રહેશે. ઉપાય આજના દિવસે ભગવાન શ્રી રામની આરાધના કરવી, રામજી મંદિરમાં દર્શન કરવું, દ્રવ્યદાન કરવું, શ્રમદાન કરવું લાભ કરતા નીવડી શકે છે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે, કેવો પસાર થવાનો છે તે જાણીએ. વાત કરીએ અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 1 અને ભાગ્યાંક
4 બની રહ્યો છે. સૂર્ય અને રાહુનો આ યોગ બની રહ્યો છે. આજે સ્થિતિ એવી બની શકે, માનસિક દ્વિધાવાળો યોગ બની શકે, બનતા કામ અટકી શકે છે. આજે લાગણીઓને અનુશાસિત રાખવાની જરૂર છે. કોઈની પર આંધળો વિશ્વાસ ન કરવો એ ખાસ ધ્યાન રાખવું. બનતા કામ અટકવા માટે લાગણીઓને અનુશાસિત રાખવાની જરૂર રહેશે. આપનો દિવસ શુભતાવાળો બની રહે એના માટે હનુમાન ચાલીસાનો આજે પાઠ અવશ્ય કરવો. ધૂપ કરી અને હનુમાન ચાલીસાનો જો પાઠ કરશો નિશ્ચિત આપનો દિવસ શુભતાથી યુગ બન્યો રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુતોષજી આપશો. વાત કરીએ દિન વૈશિષ્ટ્યની. આજે શનિવારનો દિવસ છે. શનિવારના દિવસે ભગવાન શનિને અનુકૂળ કરવા માટે વિશેષ ઉપાય કરવામાં આવે. શનિની સાડાસાતી, ઢૈયા કે પનોતી ચાલતી હોય અથવા તો કુંડલીમાં શનિ દૂષિત છે કે શનિ રાહુની સાથે હોય કે એવા દૂષિત યોગો બનેલા હોય તો આજના દિવસે ઉપાય ખાસ કરવો. માથા ઉપરથી 8 શ્રીફળ ઉતારી એટલે માથા ઉપર ફેરવી જળ પ્રવાહિત કરવા જોઈએ, અથવા તો 8ની સંખ્યામાં પેંડા શનિ મહારાજને ધરાવી અને એનાથી કીડિયારું ભરવું લાભ કરતા નીવડે. પણ સાથે શનિ મંત્રના જાપ નિશ્ચિત કરવા. વૈદિક શનિ મંત્રનો જાપ કરવો કલ્યાણકારી છે. ઓમ શન્નો દેવી રભિષ્ઠય આપો ભવંતુ પીતયે સંજો રભિસ્રવંતુ નઃ. ન ફાવે તો શનિનો બીજ મંત્ર ઓમ પ્રામ પ્રીમ પ્રૌમ સહ શનિશ્ચરાય નમઃ આપના માટે લાભકારી નીવડી શકે. તો દર્શક મિત્રો, આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે, તો અવશ્ય આપ આ ઉપાય કરશો. આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે કલ્યાણકારી બની રહેશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર. ઓમ નમો ભગવતે આંજનેયાય મહાબલાય સ્વાહા. હનુમાનજી મહારાજનો આ મંત્ર એક માળા મંત્ર જાપ કરી દિવસની શરૂઆત કરો. દાદાની કૃપાથી દિવસ આપના માટે શુભ, મંગલકારી, કલ્યાણકારી બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે. તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે, આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે. અને આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈપણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય કાં તો પછી કુંડલી દોષ નિવારણને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.